મિત્રો, વિશ્વાસ આપણા આત્મિક જીવન માટે પાયાની બાબત છે. જો તમે ઈશ્વર પરના વિશ્વાસમાં મજબૂત રહેતા નથી તો સરળતાથી ઈશ્વરથી દૂર થઈ જાઓ છો. વિશ્વાસ તમને ઈશ્વરની વધારે નજીક લઈ જાય છે. તમારો ઈશ્વર પરનો વિશ્વાસ કેવો છે? નમસ્કાર દર્શક મિત્રો, આશાવાન સ્ત્રીઓના એક નવા એપિસોડમાં આપ સર્વનું સ્વાગત છે. આપનો અમૂલ્ય સમય ફાળવીને આપ અમારો કાર્યક્રમ નિયમિત નિહાળો છો અને આપના પ્રતિભાવો પણ આપો છો, તે બદલ ખૂબ જ આભાર. અમને આશા છે કે અમારો આ કાર્યક્રમ આપ સર્વને માટે ઉપયોગી અને આશીર્વાદિત બની રહ્યો હશે. સલામ મિત્રો, હું પણ આપ સર્વનું સ્વાગત કરું છું. આજના કાર્યક્રમમાં આપણે બહુ મહત્ત્વના વિષય પર વાર્તાલાપ કરવાના છીએ. તે છે અડગ વિશ્વાસ. કોઈએ કહ્યું છે કે વિશ્વાસ એક ટૂથબ્રશ સમાન છે. આપણે દરરોજ તેનો ઉપયોગ કરવાનો છે, તે પણ બીજા કોઈનો નહીં, પણ તમારા પોતાનો વિશ્વાસ. કદાચ આ વાત સાંભળીને તમને હસવું પણ આવે, પણ તે સાચી બાબત છે. મારી બહેનો, આપણે વારંવાર વિશ્વાસ શબ્દનો ઉપયોગ કરીએ છીએ, પણ જો વિશ્વાસની વ્યાખ્યા આપવાનું કહેવામાં આવે તો આપણે શું કહીશું? સરળ શબ્દોમાં કહું તો વિશ્વાસ એટલે કોઈ વ્યક્તિ પર અથવા કોઈ વસ્તુ પર સંપૂર્ણ ભરોસો રાખવો. જો શબ્દકોશ પ્રમાણે વિશ્વાસની વ્યાખ્યા આપું તો વિશ્વાસ એટલે ભરોસો, માન્યતા, ખાતરી અથવા સંપૂર્ણ આધાર રાખવો. ગ્રીક ભાષાના નવા કરારમાં જે શબ્દ વાપરવામાં આવ્યો છે તે મુજબ વિશ્વાસ એટલે ધાર્મિક સત્યની નૈતિક ખાતરી. વાલા મિત્રો, જ્યારે કોઈ વ્યક્તિ ભરોસો રાખે છે કે ઈશ્વર તેમના વચન મારફતે માણસની સાથે વાત કરે છે, ત્યારે તે વ્યક્તિમાં વિશ્વાસ ઉત્પન્ન થાય છે. હિબ્રુ 11 અને 6 બાઇબલ શીખવે છે, પણ વિશ્વાસ વગર દેવને પ્રસન્ન કરવો એ બનતું નથી. બાઇબલના આ અધ્યાયમાં વિશ્વાસના શૂરવીરોની યાદી આપવામાં આવી છે. તેનું કારણ એ છે કે તેઓએ સંપૂર્ણ રીતે ઈશ્વર પર ભરોસો રાખ્યો અને પોતાનું જીવન ઈશ્વરના હાથમાં સોંપી દીધું. મિત્રો, જો તમે હિબ્રુ 11મો અધ્યાય વાંચો તો તેમાં જૂના કરારના વિશ્વાસના શૂરવીરોનો પણ સમાવેશ થાય છે. દાખલા તરીકે હાબેલ, હનોક, નૂહ, ઇબ્રાહિમ, સારા, મૂસા, યુસફ, રાહાબ, ગિદ્યોન અને દાઉદ. આ બધા વિશ્વાસથી જીવન જીવ્યા. શા માટે તેઓના નામ અહીં નોંધવામાં આવ્યા છે? એટલા માટે કે તેઓએ તેમના ભવિષ્યની આશા તરફ દ્રષ્ટિ રાખી અને ઈશ્વરના વચનો પૂરા કરવા માટે ઈશ્વર પર આધાર રાખ્યો. તેઓ ઈશ્વરના વચનને સમજી ના શકે તો પણ તેને આધીન થયા. તેઓના કાર્યોએ સાબિત કર્યું કે વિશ્વાસથી ઈશ્વર પ્રસન્ન થાય છે. જેઓ ઈશ્વરને શોધે છે તેને ઈશ્વર ઇનામ આપે છે. મિત્રો, હિબ્રુઓના પત્રનો લેખક બે મહત્વની બાબત વિશે જણાવે છે, જેની ખાતરી દરેક વિશ્વાસીને હોવી જોઈએ. હિબ્રુ 11 અને 6 તે લખે છે, કેમ કે દેવની પાસે જે કોઈ આવે છે તેણે તે છે અને જેઓ ખંતથી તેને શોધે છે તેઓને તે ફળ આપે છે, એવો વિશ્વાસ કરવો જોઈએ. આ વચન શીખવે છે કે ઈશ્વર ભલા છે, પ્રેમાળ છે, ઉદાર છે અને દયાળુ પિતા છે. ઈશ્વર છે
અને ઈશ્વર ફળ આપે છે, તે બે સત્યો આપણને બચાવનાર વિશ્વાસનો પાયો છે. વિશ્વાસ એવો પાયો છે જે આપણી આશાને મજબૂત કરે છે. તે તો અંધકારમાં ફાંફા મારવા જેવી વાત નથી, પણ ઈશ્વરના વચનમાંથી ઈશ્વરના પ્રેમ અને વિશ્વાસુપણા સંબંધી મળતી સંપૂર્ણ ખાતરી છે. વાલી બહેનો, સામાન્ય વિશ્વાસ હોવો તે મુશ્કેલ બાબત નથી, પણ જ્યારે આપણે રોજિંદા જીવનમાં પડકારોનો સામનો કરીએ ત્યારે તે મુશ્કેલ બને છે. આપણે વારંવાર હારી જઈએ છીએ અને નિરાશ થઈ જઈએ છીએ. આપણા દૈનિક જીવનમાં વિશ્વાસમાં ટકી રહેવું તે વધારે ધ્યાન અને પ્રયત્ન માગી લે છે. કેટલાક લોકો જ્યારે જીવનમાં મુશ્કેલ સંજોગો આવે ત્યારે સંઘર્ષ કરે છે. કેટલાક લોકો નકારાત્મક વિચારોનો સામનો કરે છે અને તેમની લાગણીઓ પર કાબૂ રાખી શકતા નથી. તેઓ હકારાત્મક, ખુશ અને આનંદિત રહી શકતા નથી. મિત્રો, જો મુશ્કેલીના સમયમાં પણ તમે ઈશ્વર પર આધાર રાખો તો તમે તેમાં ડૂબી જતા નથી. આપણી વિચારસરણીને આપણે બદલવાની જરૂર છે. આપણા સંજોગો પર નહીં, પણ ઈશ્વરના વચન પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. શું તમે પ્રભુના મહાન સેવક જ્યોર્જ મુલર વિશે જાણો છો? વિશ્વાસની વાત સમજવા હું તમને તેમના વિશે કહીશ. જ્યોર્જ મુલર દારૂના વ્યસનમાં હતા. દારૂ પીવા માટે તે પોતાના પિતાના પૈસા પણ ચોરી લેતા હતા. તેઓ જાણતા હતા કે આ બધું સારું નથી. તેઓએ પોતાના જીવનમાં સુધારો લાવવાનો પ્રયત્ન કર્યો, પણ નિષ્ફળ ગયા. એક દિવસ તેમની સાથે દારૂ પીનાર મિત્રએ મુલરને કહ્યું કે તે એક મિટિંગમાં ગયા હતા, જ્યાં વિશ્વાસી લોકો એકત્ર થઈને ગીતો ગાતા હતા, બાઇબલ વાંચતા હતા અને પ્રાર્થના પણ કરતા હતા. આ સાંભળીને મુલરે પણ તે મિટિંગમાં જવાની ઈચ્છા દર્શાવી. તે પોતાના મિત્રની સાથે મિટિંગમાં ગયા. ત્યાંના લોકોની સંગતથી મુલરને લાગ્યું કે તે જે બાબતોને શોધી રહ્યો છે તે અહીં મળી શકે એમ છે. તે રાત્રે મુલરને શાંતિપૂર્વક ઊંઘ પણ આવી. ઈશ્વરે તેમની કૃપાનું કાર્ય મુલરના જીવનમાં શરૂ કર્યું. તેને હવે જીવનમાં આનંદ અને શાંતિનો અનુભવ થયો. તેથી જ્યોર્જ મુલરે પોતાનું જીવન ઈસુને સમર્પિત કરી દીધું. તે પછી માત્ર 3 રૂપિયાથી તેમણે એક અનાથ આશ્રમની શરૂઆત કરી. તેમણે ઈશ્વરને કહ્યું કે આ કાર્યને માટે તે કોઈની પાસે પૈસા માંગશે નહીં, પણ સંપૂર્ણ રીતે ઈશ્વર પર ભરોસો રાખશે. ઈશ્વરે તેમની પ્રાર્થના સાંભળી અને તેમના વિશ્વાસ પ્રમાણે તેમને આપ્યું. બહુ ટૂંકા સમયમાં મુલરે 5 અનાથ આશ્રમની શરૂઆત કરી. તેમના મરણ પહેલાં તેમણે 10,000 અનાથ બાળકોને આશરો આપ્યો. 29 વર્ષની ઉંમરે તેમણે બાઇબલ અભ્યાસની એક સંસ્થાની શરૂઆત કરી. એક દિવસ તેમના આશ્રમમાં બાળકો માટે ભોજન નહોતું અને તે ખરીદવા માટે પૈસા પણ નહોતા. તેમ છતાં મુલરે બાળકોની સાથે ખાલી ટેબલ પર બેસીને પ્રાર્થના કરી અને ઈશ્વરનો આભાર માન્યો. પ્રાર્થના પૂરી થતાં જ કોઈક તેમના માટે ભોજન લઈને આવ્યો. ઈશ્વરે તેમને કદી પણ નિરાશ થવા દીધા નહીં. તેનું કારણ તેમની પ્રાર્થના અને ઈશ્વર પરનો અડગ વિશ્વાસ હતો. જોયું ને મિત્રો, જ્યોર્જ મુલરનો વિશ્વાસ કેટલો મજબૂત અને અડગ હતો. તેમના વિશ્વાસને કારણે ઈશ્વરે તેમની સેવાઓને આશીર્વાદ આપ્યો. કેટલીક વાર આપણો વિશ્વાસ જગતના દ્રષ્ટિબિંદુ પર આધારિત હોય છે, પણ મુલરનો વિશ્વાસ અલગ હતો. તેમણે ઈશ્વર પર વિશ્વાસ રાખ્યો અને ઈશ્વરના અસ્તિત્વનો અનુભવ કર્યો. ઈશ્વર પૂરું પાડે છે તે બાબતના પણ મુલર સાક્ષી બન્યા. તેમણે જગતના દ્રષ્ટિબિંદુથી નહીં, પણ ઈશ્વરના દ્રષ્ટિબિંદુથી આગળ વધવાનું પસંદ કર્યું. રોમન 12 અને 2માં બાઇબલ જણાવે છે, આ જગતનું રૂપ તમે ન ધરો, પણ તમારા મનથી નવીનતાને યોગે તમે પૂર્ણ રીતે રૂપાંતર પામો, જેથી દેવની સારી તથા માન્ય તથા સંપૂર્ણ ઈચ્છા શી છે તે તમે પારખી શકો. મિત્રો, દરરોજ આપણે જીવનમાં પસંદગી કરવી પડે છે. દુઃખની વાત તો એ છે કે આપણે પોતાના બાળકો વિશે, આપણા કાર્ય વિશે અને રોજના ભોજન વિશે પણ ચિંતા કરીએ છીએ. સ્ત્રી તરીકે આપણા માટે આ સ્વાભાવિક છે. કેટલીક સ્ત્રીઓ ઘરની સાથે નોકરીની પણ જવાબદારી નિભાવે છે.
જેથી તે આર્થિક રીતે ટેકારૂપ બની શકે. પણ યાદ રાખો, ઈશ્વર કદી નિષ્ફળ જતા નથી અને આપણે ઈશ્વર પર અડગ વિશ્વાસ રાખવાની જરૂર છે. ईसुने शरणे जाओ प्रभु, ईसुने शरणे जाओ, ईसुने शरणे जाओ प्रभु, ईसुने शरणे जाओ. થકી સૌ પાપ ટળે છે, એથી ઘણો હરખાઓ. ઈસુ થકી સૌ પાપ ટળે છે, એથી ઘણો હરખાઓ, એથી ઘણો હરખાઓ પ્રભુ, ઈસુને શરણે જાઓ, ઈસુને શરણે જાઓ પ્રભુ, ઈસુને શરણે જાઓ. વાલા દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો કાર્યક્રમ આશાવાન સ્ત્રીઓ. આજે આપણે વિશ્વાસમાં અડગ રહેવા વિશે વાર્તાલાપ કરી રહ્યા છીએ. તે માટે વિશ્વાસમાં વૃદ્ધિ પામવું બહુ જ જરૂરી છે. પણ તે કેવી રીતે શક્ય બને? તેનો એકમાત્ર જવાબ એ છે કે વિશ્વાસી વ્યક્તિ તરીકે આપણે ઈશ્વર સાથેના સંબંધમાં મજબૂત બનવું જોઈએ. તમારી વાત એકદમ સાચી છે. તે સમજવા હું તમને કમ્પ્યુટરનું ઉદાહરણ આપીશ. તમારે કામ કરવા માટે તેમાં ડેટા અથવા વિગતો તેની અંદર નાખવી પડે. તેના વગર તેનો કોઈ ઉપયોગ થઈ શકે નહીં. થોડા સમય પહેલાં કમ્પ્યુટરમાં સોફ્ટવેર પ્રોગ્રામ નાખવામાં આવતા હતા. હવે તેનું સ્થાન ક્લાઉડે લીધું છે. આપણા ઉપયોગને માટે દરેક પ્રકારનો ડેટા ઇન્ટરનેટ પર મૂકવામાં આવે છે. જો તે માહિતી ત્યાં ના હોય તો આપણે તેને જોઈ શકીએ નહીં. એ જ રીતે જ્યારે આપણે ઈશ્વરના વચન દ્વારા તેમના જ્ઞાનમાં વૃદ્ધિ પામીએ છીએ ત્યારે આપણે વિશ્વાસમાં મજબૂત બનીએ છીએ. આ ઈશ્વરે આપેલો ડેટા છે જેનો આપણે ઉપયોગ કરવાનો છે. પણ કેટલીક વાર આપણી સમસ્યાઓ આપણા વિચારોને અટકાવી દે છે. હા, પણ આપણા સ્વર્ગીય ઈશ્વર પિતા જાણે છે કે આપણને તેમની જરૂર છે. ઈસુ કહે છે કે જ્યારે આપણે વિશ્વાસ કરતા નથી ત્યારે આપણો માનસિક તણાવ આપણા વિચારોને દાબી દે છે. ફક્ત ઘરમાં, સ્કૂલમાં કે ઓફિસમાં કામના દબાણને લીધે જ માનસિક તણાવ થાય છે એવું નથી, પણ તેનું એક કારણ આપણો અવિશ્વાસ પણ છે. મિત્રો, હિબ્રુના 11મા અધ્યાયમાં વિશ્વાસના શૂરવીરોમાં નૂહનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઈશ્વરે આવનાર જળ પ્રલય વિશે નૂહને ચેતવણી આપી. નૂહે ઈશ્વરની આ ચેતવણી પર વિશ્વાસ કર્યો. નૂહે કદી વરસાદ જોયો નહોતો, પણ તેણે ઈશ્વરની ચેતવણીને ધ્યાનમાં લીધી. મિત્રો, વિશ્વાસ તો અંધકારમાં કૂદી પડવાની બાબત નથી, પણ ઈશ્વરના પ્રકાશમાં એક ડગલું ભરવાની વાત છે. એટલા જ માટે હિબ્રુ 11 અને 1માં બાઇબલ જણાવે છે, હવે વિશ્વાસ તો જે વસ્તુઓની આશા આપણે રાખીએ છીએ તેની ખાતરી છે અને અદ્રશ્ય વસ્તુઓની સાબિતી છે. મારી બહેનો, આવી ખાતરી આપણને ક્યાંથી મળે છે? ઈશ્વરના વચનમાંથી. નૂહે ઈશ્વરના વચન તરફ ધ્યાન આપ્યું અને તેણે વહાણ બનાવવાનું ચાલુ રાખ્યું. તેના વિશ્વાસમાં ઈશ્વરનો ડર પણ હતો. ઈશ્વરના ડરમાં ઈશ્વરનું સામર્થ્ય, પવિત્રતા અને ન્યાયનો સમાવેશ થાય છે. વિશ્વાસ ઈશ્વરની ભલાઈ, કૃપા અને દયાને જુએ છે. નૂહ વિશ્વાસનો શૂરવીર હતો કારણ કે તે ઈશ્વરની બીક રાખતો હતો. એકદમ સાચી વાત. એટલા જ માટે ઈશ્વરે તેને જે કાર્ય સોંપ્યું હતું તે નૂહે કર્યું. ઈશ્વરે તેને વહાણ બનાવવા કહ્યું
અને નૂહે વહાણ બનાવ્યું. નૂહે કદી પૂર જોયું નહોતું, પણ તે ઈશ્વરને આધીન થયો. મિત્રો, તમે જે ઉપદેશ કરો છો તે નહીં, પણ તેમાંથી કેટલું તમે અમલમાં મૂકો છો તે મહત્ત્વનું છે. તે જ તમને સાચા વિશ્વાસી બનાવે છે. નૂહ વિશ્વાસનો શૂરવીર હતો, એટલા જ માટે પોતાના કુટુંબનો બચાવ કરવા તેણે વહાણ બનાવ્યું. નૂહે તેની આસપાસના લોકોમાં જે ભૂંડાઈ હતી તે જોઈ. વર્તમાન સમયમાં લોકો એવું કહે છે કે આપણે બહુ ખરાબ સમયમાં જીવી રહ્યા છીએ, પણ મિત્રો, નૂહના સમયમાં પણ દુનિયામાં ભ્રષ્ટતા હતી. શું તમે મારી સાથે સંમત થશો? હા, ચોક્કસ. તે સમયમાં પણ સામાજિક દૂષણો, ભ્રષ્ટાચાર અને અત્યાચાર જેવી બાબતો હતી જ. ઉત્પત્તિ 6:11 અને 12 બાઇબલ જણાવે છે, પણ દેવની સમક્ષ પૃથ્વી દુષ્ટ થઈ ગઈ ને પૃથ્વી જુલમથી ભરપૂર હતી. અને દેવે પૃથ્વી પર જોયું તો જુઓ તે દુષ્ટ હતી, કેમ કે સર્વ માણસે પૃથ્વી પર પોતાની ચાલ દુષ્ટ કરી હતી. આ જ અધ્યાયની 5મી કલમ જણાવે છે કે માણસમાં ભૂંડાઈ વધી ગઈ હતી. ઈસુ ખ્રિસ્ત નૂહના સમયને લોતના સમય સાથે સરખાવે છે. લુક 17:27 અને 28 ઈસુ કહે છે, નૂહ વહાણમાં બેઠો અને જળ પ્રલયે આવીને બધાનો નાશ કર્યો. તે દિવસ લગી તેઓ ખાતા, પીતા, પરણતા, પરણાવતા હતા. તેમજ લોતના દિવસોમાં પણ થયું. તેઓ ખાતા, પીતા, વેચાતું લેતા, આપતા, રોપતા, બાંધતા હતા. મિત્રો, નૂહે લોકોને ઉપદેશ આપ્યો, પણ લોકોએ તેનું સાંભળ્યું નહીં. મારી વાલી બહેનો, ઈશ્વરે નૂહને આશીર્વાદ આપ્યો. હિબ્રુ 11:7 જણાવે છે કે તે ન્યાયીપણાનો વારસ થયો. વિશ્વાસથી તે ઈશ્વરની દ્રષ્ટિમાં ન્યાયી ગણાયો. ઉત્પત્તિ 6:8 લખ્યું છે, પણ નૂહ યહોવાની દ્રષ્ટિમાં કૃપા પામ્યો. તેના કાર્યોને લીધે નહીં, પણ ઈશ્વરની કૃપાને લીધે નૂહનો બચાવ થયો. દરરોજ માનસિક તણાવ અને ભયમાં જીવ્યા કરતાં ઈશ્વરની પાછળ ચાલવાનું અને વિશ્વાસથી જીવન જીવવાનું પસંદ કરો. મિત્રો, જ્યારે તમારા વિશ્વાસ સંબંધી નિર્ણય લેવાનો આવે ત્યારે તમે શું કરશો? જ્યારે પણ આપણે વિશ્વાસમાં એક કદમ આગળ વધવા માંગીએ છીએ ત્યારે આપણે નિરાશાનો સામનો કરવો પડે છે. જો ઈશ્વરના વચનને આધારે આ બાબતનો વિચાર કરીએ તો પ્રથમ બાબત આપણને સમજવાની જરૂર છે કે જ્યારે આપણે ઈશ્વરની તરફથી દ્રષ્ટિ ગુમાવી દઈએ છીએ અને આપણા પોતાના જીવન માટે ઈશ્વરના હેતુને સમજતા નથી, ત્યારે આપણે સરળતાથી શૈતાનના ફાંદામાં ફસાઈ જઈએ છીએ. તેને લીધે આપણે ડર, ગુસ્સો, ચિંતા, હતાશા, શંકા વગેરેનો સામનો કરીએ છીએ. આ બધી બાબતો આપણને ઈશ્વર પરના વિશ્વાસથી વિરુદ્ધ દિશામાં લઈ જાય છે. ઘણીવાર એવો સમય આવે છે કે જ્યારે આપણે મૂંઝવણ અનુભવીએ છીએ. ટીવી, સોશિયલ મીડિયા, સેલફોન, નોકરી, સંબંધો અને આપણા શોખને લીધે પણ આપણે મૂંઝવણ અનુભવીએ છીએ. આ બધી બાબતો આપણને આત્મિક રીતે પણ ખલેલ પહોંચાડે છે. આખરે આપણે તેના ગુલામ બની જઈએ છીએ. આ બાબતો આપણને ઈશ્વરથી પણ દૂર લઈ જાય છે. બાઇબલમાં 4 બાબતો લખવામાં આવી છે જે આપણને ઈશ્વરથી દૂર કરી દે છે. પ્રથમ છે, જગત આપણને દુનિયાવી બાબતો આપે છે જે દૈહિક છે. પ્રેરિત પાઉલ અને યોહાને પ્રથમના વિશ્વાસીઓને આ બાબતોથી સાવધ રહેવા જણાવ્યું હતું. જ્યારે પાપનું પ્રમાણ વધતું જાય છે ત્યારે તે મરણ તરફ લઈ જાય છે, પણ જ્યારે ઈશ્વર તમારું બદલાણ કરીને તમને નવા બનાવે છે ત્યારે તમારી વિચારસરણી બદલાઈ જાય છે. બાઇબલ શીખવે છે કે ઈશ્વર આપણને આવા પરીક્ષણમાંથી છોડાવે છે. બીજી બાબત, મૂંઝવણનું ઉદ્ભવ સ્થાન આપણા વિચારો છે. આપણા દરેક વિચારને આપણે કાબૂમાં રાખી શકતા નથી, પણ જ્યારે તે બહાર આવે છે ત્યારે આપણે તેને કાબૂમાં રાખી શકીએ છીએ. તેથી તમારા વિચારોને એ દિશા તરફ લઈ જાઓ જે દ્વારા ઈશ્વરને મહિમા મળે. ફિલિપી 4 અને 8 પાઉલ આપણને આ જ બાબત શીખવે છે. અને ત્રીજી બાબત, કેટલીક વાર
બીજા લોકો હેતુપૂર્વક આપણને મૂંઝવણમાં નાખે છે. નહેમ્યાની વાર્તામાં આપણે વાંચીએ છીએ કે સાનબાલાટ અને ગેશેમ તેને મળવા માટે બોલાવે છે, પણ નહેમ્યા જાણી જાય છે કે તેઓનો ઈરાદો તેને નુકસાન કરવાનો છે. તેથી નહેમ્યા તેઓને મળવાનો ઇનકાર કરે છે. આપણે લોકોને ખુશ કરવાના નથી, પણ ઈશ્વરને ખુશ કરવાના છે, તે યાદ રાખીએ. ચોથી બાબત, કેટલીક વાર આપણા સંજોગો પણ આપણને મૂંઝવણમાં મૂકી દે છે. આપણી મુશ્કેલી, પીડા અને દુઃખમાં આપણે એટલા ડૂબી જઈએ છીએ કે ઈશ્વર કોણ છે તે પણ આપણે ભૂલી જઈએ છીએ. પણ ઈસુ માથથી 6:33 કહે છે, પણ તમે પહેલાં તેના રાજ્યને તથા તેના ન્યાયપણાને શોધો, એટલે એ બધા વાના પણ તમને અપાશે. મિત્રો, આપણે ઈશ્વરની સહાય માગીએ કે તે માટે આપણને મદદ કરે. આવો પ્રાર્થના કરીએ. સર્જનહાર ઈશ્વર, તમે અમને જીવન આપ્યું છે અને જીવનનો ચોક્કસ હેતુ આપ્યો છે, તે માટે તમારો આભાર. અમને તમારા પરના વિશ્વાસમાં મજબૂત કરો. તમારા તરફ દ્રષ્ટિ રાખીને જીવનમાં આગળ વધવા અમને મદદ કરો. અમારી મૂંઝવણો અને હતાશા ઉપર વિજય મેળવવા અમને તમારું સામર્થ્ય આપો. ઈસુના નામમાં માગું છું. આમેન. ઈસુ છે મજબૂત ખડકને ઘડ મારો આધાર. ઈસુ છે મજબૂત ખડકને ઘડ મારો આધાર. ઈસુ છે મજબૂત ખડકને ઘડ મારો આધાર. તેની ઉપર બાંધીએ આપણું જીવન તણું મકાન. તેની ઉપર બાંધીએ આપણું જીવન તણું મકાન. જીવન તણું મકાન, જીવન તણું મકાન. ઈસુ છે મજબૂત ખડકને ઘડ મારો આધાર. ઈસુ છે મજબૂત ખડકને ઘડ મારો આધાર. જીવનમાં જંજાળો આવે, તોફાનોને રેલો સાથે. જીવનમાં જંજાળો આવે, તોફાનોને રેલો સાથે. આ જીવનને તોડવા કાજે, નાશની રાહે દોરવા કાજે. આ જીવનને તોડવા કાજે, નાશની રાહે દોરવા કાજે. ભરમાવે શૈતાન, ભરમાવે શૈતાન. ઈસુ છે મજબૂત ખડકને ઘડ મારો આધાર. ઈસુ છે મજબૂત ખડકને ઘડ મારો આધાર. જીવન અર્પણ તેને કરીએ, આજે તેને શરણે જઈએ. જીવન અર્પણ તેને કરીએ, આજે તેને શરણે જઈએ.
નવીન જીવનમાં આગળ વધીએ, મહિમા તેનો કરતા રહીએ. નવીન જીવનમાં આગળ વધીએ, મહિમા તેનો કરતા રહીએ. એક જ છે આધાર, ઈસુ એક જ છે આધાર. ઈસુ છે મજબૂત ખડકને ગઢ મારો આધાર. ઈસુ છે મજબૂત ખડકને ગઢ મારો આધાર. તેની ઉપર બાંધીએ આપણું જીવંતણું મકાન. તેની ઉપર બાંધીએ આપણું જીવંતણું મકાન. જીવંતણું મકાન, જીવંતણું મકાન. ઈસુ છે મજબૂત ખડકને ગઢ મારો આધાર. 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 પ્રિય મિત્રો, આ છે કાર્યક્રમ આશાવાન સ્ત્રીઓ. વિશ્વાસમાં મજબૂત રહેવા વિશે આજે આપણે શીખ્યા. જો તમે મૂંઝવણ અથવા હતાશા ઉપર વિજય પ્રાપ્ત કરવા માંગો છો તો સૌ પ્રથમ તેનું કારણ શોધી કાઢો. દરેક વ્યક્તિના માટે તે સમાન હોતું નથી. આપણા વિશ્વાસમાં અવરોધરૂપ બનતી દરેક બાબતોને ફેંકી દઈને આપણે ધીરજથી આગળ વધવાનું છે. કોઈ પ્રશ્નનો ઉકેલ શોધતા પહેલાં તે પ્રશ્નને શોધી કાઢો. જ્યાં સુધી તમે પ્રશ્ન શું છે તે નહીં સમજો ત્યાં સુધી તેનો ઉકેલ પણ તમને મળશે નહીં. તમારી વાત સાચી છે. તમારી મૂંઝવણનું કારણ શોધી કાઢ્યા પછી તેને દૂર કરવાનો પ્રયત્ન કરો. દરેક પ્રકારની કડવાશ, ક્રોધ, બદલાની ભાવના, અદેખાઈ અને ઈર્ષાને દૂર કરો. તમારા પર્યાવરણને બદલી નાખો. તમે એવા વાતાવરણમાં રહો જ્યાં તમને મૂંઝવણનો અનુભવ ના થાય. શું તમને યાદ છે ઈસુ ખ્રિસ્ત વહેલી સવારે ઉઠીને પહાડ પર પ્રાર્થના કરવા જતા હતા? જ્યારે અંધારું હોય ત્યારે તે પોતાના ઘરથી દૂર શાંત જગ્યામાં બેસીને પ્રાર્થના કરતા હતા, જેથી લોકોનું ટોળું તેમને પ્રાર્થનામાં ખલેલ પહોંચાડે નહીં. કલોસી 3:23 પ્રેરિત પાઉલ લખે છે, માણસોને સારું નહીં પણ જાણે પ્રભુને સારું છે એમ સમજીને જે કંઈ તમે કરો તે સઘળું ખરા દિલથી કરો. મિત્રો, આપણા જીવનનો પણ આ જ ધ્યેય હોવો જોઈએ. વહાલા મિત્રો, તમારા દરેક પ્રશ્નોને હલ કરવા સાચી પસંદગી કરો અને સતત પ્રાર્થના કરો. ઈશ્વરના વચનમાંથી તેનો ઉકેલ શોધો અને ઈશ્વરમાં અડગ વિશ્વાસ રાખો. અમારો સમય હવે પૂરો થવા આવ્યો છે. આજનું પ્રસારણ આપને કેવું લાગ્યું તે અમને ચોક્કસ જણાવશો. સંપર્ક માટે અમારું સરનામું નોંધી લેશો. મિત્રો, જો આપ ફોનથી અમારી સાથે વાર્તાલાપ કરવા માંગો છો તો અમારો ફોન નંબર પણ નોંધી લેશો. અમારો ફોન નંબર છે 94 29 37 55 12. આ નંબર પર આપ અમને SMS અથવા વોટ્સએપ પણ કરી શકો છો. ઈશ્વર આપને આશીષ આપે. ધન્યવાદ. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.